પ્રથમ રબર ડેમ આસપાસના 80 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સુવિધા પૂરી પાડશે। છોટાઉદેપુરના રાજવાસણા ખાતે હેરણ નદી પર 80 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ રબર ડેમ આકાર પામી ચૂક્યો છે। દક્ષિણ કોરિયાની આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ડેમ આસપાસના 80 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સુવિધા પૂરી પાડશે। રાજ્યના જળ વ્યવસ્થાપનમાં નવો અધ્યાય ઉમેરવા જઈ રહેલા આ ડેમનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણમાં છે। ડેમથી નીચેના 30 ગામોને અને ડેમથી ઉપરના 50 ગામોને સીધો સિંચાઈ અને પીવાના પાણીની અંદર લાભ થવાનો છે। આ કામ ખૂબ મોટા પ્રમાણની અંદર થઈ રહ્યું છે। ચોમાસા દરમિયાન પૂર નિયંત્રણ તેમજ અન્ય ઋતુઓમાં મહત્તમ જળ સંગ્રહ કરવો એ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે। 220 મીટર લાંબા ડેમના 180 મીટર વિસ્તારમાં 60 બાય 60 મીટરના 3 વિશેષ રબર બ્લેડ બેસાડવામાં આવ્યા છે। ડેમમાં કાપ ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ રૂપે માત્ર 30 મિનિટમાં હવાની મદદથી ડેમની ઊંચાઈ વધારી કે ઘટાડીને પાણીનો સંગ્રહ અને નિકાલ સરળતાથી નિયંત્રિત કરી શકાશે। એવું છે કે જે આના જગ્યાએ જો જૂનો રાજવાસણાનો ડેમ હતો એ સિલ્ટઅપ રહેતો હતો અને પાણી સંગ્રહ એનું ક્ષમતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેથી હવે આ રબર ડેમ બનવાથી આપણે એને ચોમાસા ટાઈમ પર ડિફ્લેટ કરીને સિલ્ટ અને એ આપણે નીચે હેઠવાસમાં જવા દઈએ છીએ। આના લીધે જે હાલમાં જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર નીચા જઈ રહ્યા છે, પીવાના પાણીની અમુક સિઝન દરમિયાન હાલાકી અનુભવાય છે, સિંચાઈના જે પ્રશ્નો આપણે અનુભવી રહ્યા હતા તેમાં આપણને મહદ અંશે રાહત મળશે। ચોમાસા બાદ નર્મદા નદીમાં વહી જતા હેરણ નદીના નીરનો હવે સ્થાનિક ખેતી અને ગ્રામીણ વિકાસ માટે મહત્તમ સદુપયોગ થશે। રાજવાસણાનો આ અનોખો પ્રયોગ સમગ્ર રાજ્ય માટે ટકાઉ જળ સંચય અને સ્માર્ટ જળ વ્યવસ્થાપનનું ઉત્તમ મોડેલ સાબિત થશે।